મિત્રો તમે જાણો છો ટૂંક સમય પહેલા દશામાનું ધામધૂમથી આગમન થયું. ત્યારબાદ 10મા દિવસે તેને વિસર્જન પણ કરવામાં આવ્યું. આપણે 10 દિવસ સારા સારા પ્રસાદી ધૂમધામથી ઉજવીએ છીએ તહેવાર. રાસ ગરબા, લોકો ડીજે બીજે તરીકે દશામાનું આગમન કરે છે અને 10મા દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે વિસર્જન તમને હું વિડીયો બતાવીશ, તેમાં જોજો કઈ રીતનું વિસર્જન કરવામાં આવે છે. મિત્રો, આપણે ગમે ત્યાં દશામાને મૂકી દેતા હોય છે, નદી નાળા તેમાં ફેંકી દેતા હોય છે અને યોગ્ય રીતે વિસર્જન ના કહેવાય. મિત્રો, આપણે પીઓપીની મૂર્તિ નથી લેવાની છે, માટીની નાની મૂર્તિ લ્યો, નહીં કે બહુ મોટી. કારણ કે માટીની મૂર્તિ નાની લ્યો તે તમે ઘરે વિસર્જન કરી શકશો. જે તમને જે હું વિડીયોમાં નીચે બતાવી રહ્યો છું તેવી દશામાની હાલત ના થાય. તમે 10 દિવસ પૂજા અર્ચના કરી અને તમારા દુઃખ દૂર થવા માટે માતાજીની સેવા કરો છો અને લાસ્ટમાં તમે દશામાને કચરાને જેમ ફેંકી દેવામાં આવે છે અને તમે વધારે પાપમાં પડો છો. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો દશામાને કેવી રીતે ફેંકી દેવામાં આવ્યા છે. કોઈ જગ્યાએ નાળામાં, કોઈ જગ્યાએ એમને મૂક્યા છે ત્યાંથી જીસીબીથી એને ભરવામાં આવે છે. તો મિત્રો, આ ધ્યાન રાખો અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવો અને માટીની મૂર્તિ લાવો, ભલે નાની હોય, જેથી આપણે ઘરે વિસર્જન કરી શકીએ અને તે માટી આપણે ઝાડવો અથવા આપણા ઘરે કુંડામાં પણ રાખી શકીએ. તેથી ગંદકી નથી થતી અને પ્લસ કે આપણને પાપ પણ લાગતો નથી. તો મિત્રો, ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવો. ટૂંક સમયમાં ગણપતિ પણ આવવાના છે. તો મિત્રો, ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવો, જેથી આજે હાલત દશામાની થઈ એવી ગણપતિની પણ ના થાય. તો મિત્રો, વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને શેર કરવાનું ભૂલતા